ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે સ્ટાન્ડર્ડ 6 ઇંગ્લિશ વિષયમાં યુનિટ 1માં એક્ટિવિટી 4નો અભ્યાસ કરીશું. આ એક્ટિવિટી 4નું નામ છે ટેસ્ટ ધ વેસ્ટ. આપણે જાણીએ છીએ કે ટેસ્ટ એટલે ટેસ્ટ કરવો અને વેસ્ટ એટલે નકામી વસ્તુઓ. તો ટેસ્ટ ધ વેસ્ટ એટલે કે નકામી વસ્તુઓ ચાખો. અહીંયા એક સ્ટોરી છે. સૌ પ્રથમ આપણે આ સ્ટોરી સાંભળીએ કે ટ્રાવેન્કરના એક મહારાજા હતા. એમને એક ભવ્ય ડિનરનું આયોજન કર્યું હતું. એના માટે ઘણા બધા મહત્ત્વના મહેમાનો આવવાના હતા. તો મહેમાનો આવવાના હતા એટલે રસોડામાં રાજા પોતે રસોઈયો શું રસોઈ બનાવે છે એનું ધ્યાન રાખવા માટે ગયા. જ્યારે મહારાજા રસોડામાં જાય છે ત્યારે જોઈએ છે કે એક બાજુ કચરાપેટીમાં ઘણા બધા શાકભાજીના નકામો વેસ્ટ કચરો પડ્યો હતો, એના છોતરા એ બધું. એ જોઈ મહારાજા છે એ રસોઈયાને કહે છે કે તું આનું શું કરીશ? આપણે એમ કે આટલો બધો શાકભાજીનો બગાડ ન કરી શકીએ, કંઈક એવી નવી એનો ઉપયોગ કરવાની રીત શોધી કાઢો અને આ વેસ્ટમાંથી કંઈક નવી ડીશ બનાવો. તો રસોઈયો છે મહારાજાની વાત પર વિચારે છે અને પછી તે આ વેસ્ટ છે એમાંથી એક નવી ડીશ તૈયાર કરે છે. તે એ જે વેસ્ટ હતો એમાં શાકભાજીના લાંબા એ કચરાને લાંબા કટકામાં એના કાપે છે, પછી તેને રાંધે છે. એમાં તાજું ટોપરું, લીલા મરચાં, લસણ એવું બધું નાખી અને એક નવા પ્રકારની ડીશ તૈયાર કરે છે. હવે થાય છે એવું કે જ્યારે બધા મહેમાનો જમવા બેસે છે ત્યારે આ જે વેસ્ટમાંથી બનાવેલી ડીશ હતી તે મહેમાનોને ખૂબ જ ભાવે છે. આ એક અલગ પ્રકારની વાનગી તૈયાર થઈ હતી. તો એ મહેમાનો છે એમને ખૂબ પસંદ આવે છે. તો એ લોકો પૂછે છે કે આ વાનગીનું નામ શું છે? આ તો એમ કે અમે પહેલી વાર જોઈ પણ અમને બહુ ગમી. ત્યારે જે રસોઈયો છે એ રસોઈયો પણ ચિંતામાં આવી જાય છે કે આ તો નવી વાનગી બનાવી, આપણે આનું નામ તો કશું વિચાર્યું નહોતું. પછી ઝડપથી રસોઈયો પોતાના મનમાં જેવા શબ્દો આવે એવા શબ્દો બોલી અને ડીશનું નામ કહે છે અવિયલ. એના પછી એ રસોઈયો કોણ હતો? તો પાંડવોમાં જે ભીમ હતો એ જ્યારે એમના અજ્ઞાતવાસમાં હોય છે ત્યારે એ ભીમ રસોઈયાની ભૂમિકા ભજવતો હોય તે તો એ રસોઈયો ભીમ હતો. અને એના પછી થાય છે એવું કે સમગ્ર કેરાલામાં આ અવિયલ નામની ડીશ છે ખૂબ પ્રખ્યાત થાય છે. અને વિરાટ રાજાની નગરીમાં જ્યારે રસોઈયો પાંડવો અજ્ઞાતવાસમાં હતા ત્યારે આ ડીશ તૈયાર થઈ હતી. તો તમિલનાડુમાં અને કેરળમાં આ ડીશ છે એક પ્રકારની લોકપ્રિય ડીશ થાય છે. તો ઘણીવાર આપણે અમુક વસ્તુને વેસ્ટ કહેતા હોઈએ છીએ, તો જો યોગ્ય રીતે એનો ઉપયોગ કરવામાં આવે તો વેસ્ટમાંથી પણ આપણે બેસ્ટ બનાવી શકતા હોઈએ છીએ. તો હવે એક વિડીયો દ્વારા આપણે આ એક્ટિવિટીને સમજી લઈએ. Activity 4A. Taste the waste. The Maharaja of Travancore ordered a huge dinner. ટ્રેવેનકોરના મહારાજાએ એક મોટા રાતના ભોજનની સૂચના આપી. That was for many important guests. તે ઘણા અગત્યના મહેમાનો માટે હતું. So the Maharaja personally came to the kitchen. તેથી મહારાજા પોતે રસોડામાં આવ્યા. He wanted best dishes for the guests. તેમને મહેમાનો માટે સૌથી શ્રેષ્ઠ વાનગીઓ જોઈતી હતી. The cook was busy with his work when the Maharaja came. જ્યારે મહારાજા આવ્યા ત્યારે રસોઈયો તેના કામમાં વ્યસ્ત હતો. Welcome, my lord. I am happy to see you here. આપનું સ્વાગત છે મહારાજા. આપને અહીં જોઈને હું ખુશ છું. Your dishes smell really good. તમારી વાનગીઓની ખરેખર સરસ સુગંધ આવે છે. Thank you, your majesty. આભાર મહારાજ. What is there in the basket? ટોપલીમાં શું છે? That is vegetable waste, your majesty. તે વધારાના શાકભાજી છે મહારાજ. I will throw it away. હું તે ફેંકી દઈશ. No, no. ના ના,
યુ કેન નોટ વેસ્ટ ઓલ ધ વેજીટેબલ્સ. તમે બધા શાકભાજીનો બગાડ ન કરી શકો. ફાઇન્ડ અ વે ટુ યુઝ ધેમ. તેમનો ઉપયોગ કરવાનો રસ્તો શોધી કાઢો. શ્યોરલી આઈ વિલ. ચોક્કસ હું શોધીશ. Then the king left the kitchen. પછી રાજા રસોડામાંથી જતા રહ્યા. The cook was worried. રસોઈયો મૂંઝવણમાં મુકાઈ ગયો. He stared at the scraps and started thinking. તે વધેલા શાકભાજી તરફ એક નજરે જોવા લાગ્યો અને વિચારવા લાગ્યો. He had an idea. તેને એક યુક્તિ સૂઝી. He first washed the vegetables. પહેલા તેણે શાકભાજી ધોયા. Then he cut the vegetables into long strips. પછી તેણે શાકભાજીને લાંબા ટુકડામાં કાપ્યા. He put them in a big pot. તેણે તે એક મોટા વાસણમાં મૂક્યા. He started to cook it. તેને રાંધવા लाग्यो. He ground some fresh coconut, green chilies and garlic together. તેણે તાજું કોપરું, લીલા મરચાં અને લસણને ભેગું કરીને વાટ્યું. He added this paste into the vegetables. તેણે આ મિશ્રણ શાકભાજીમાં ઉમેર્યું. He then added salt too. પછી તેણે મીઠું પણ ઉમેર્યું. He added some whipped curd to the curry. તેણે વાનગીમાં થોડું ફીણેલું દહીં ઉમેર્યું. He also poured a few spoonfuls of coconut oil. તેણે અમુક ચમચી ભરીને ટોપરાનું તેલ પણ રેડ્યું. He then decorated the dish with curry leaves. પછી તેણે મીઠા લીમડાથી વાનગીને શણગારી. The new dish was ready. નવી વાનગી તૈયાર હતી. He served the dish to the guests. તેણે મહેમાનોને વાનગી પીરસી. Everyone liked it very much. બધાને તે ખૂબ જ ગમી. What is the name of this dish? આ વાનગીનું નામ શું છે? The cook was confused. રસોઈયો મૂંઝાઈ ગયો. The name of this dish is avial. વાનગીનું નામ અવિયલ છે. Avial became famous all over Kerala. Avial આખા કેરળમાં પ્રખ્યાત થયું. And just imagine, it all came from a basket of waste. અને કલ્પના તો કરો કે તે વધેલી વસ્તુઓની ટોપલીમાંથી આવ્યું. Do you know who the cook was? શું તમને ખબર છે તે રસોઈયો કોણ હતો? It was Bhim, one of the Pandavas. તે પાંડવોમાંનો એક ભીમ હતો. And the king was King Virat. અને રાજા વિરાટ રાજા હતા. Pandavas were hiding in his kingdom. પાંડવો તેમના રાજ્યમાં સંતાયા હતા. Avial is also popular in Tamil Nadu. અવિયલ તમિલનાડુમાં પણ લોકપ્રિય છે. હવે આપણે એક્ટિવિટી ફોર ટેસ્ટ ધ વેસ્ટ એને સમજીએ. તો ફર્સ્ટ પેરેગ્રાફમાં આપણને આપ્યું છે ધ મહારાજા ઓફ ટ્રાવેંકર ઓર્ડર્ડ અ હ્યુજ ડિનર. હ્યુજ એટલે ભવ્ય, ડિનર એટલે રાત્રિનું ભોજન. તો ટ્રાવેંકરના મહારાજાએ એક મોટા રાત્રિના ભોજનની સૂચના આપી હતી. ધેટ વોઝ ફોર મેની ઇમ્પોર્ટન્ટ ગેસ્ટ. ઇમ્પોર્ટન્ટ એટલે મહત્ત્વનું અને ગેસ્ટ એટલે મહેમાનો. તો તે ઘણા મહત્ત્વના મહેમાનો માટે હતું. ભોજન કોના માટે હતું? તો મહત્ત્વના મહેમાનો માટે હતું. સો ધ મહારાજા પર્સનલી કેમ ટુ ધ કિચન. અને તેથી પર્સનલી એટલે પોતે, મહારાજા પોતે રસોડામાં આવ્યા. હી વોન્ટેડ બેસ્ટ ડિશિસ ફોર ધ ગેસ્ટ. વોન્ટેડ, ટુ વોન્ટ એટલે ઈચ્છવું, એનું ભૂતકાળનું રૂપ છે વોન્ટેડ. બેસ્ટ ડિશિસ એટલે શ્રેષ્ઠ વાનગીઓ. તો મહારાજા મહેમાનો માટે શ્રેષ્ઠ વાનગીઓ ઈચ્છતા હતા. એમને એમ હતું કે રસોઈયો સારી વાનગી બનાવીને પોતાના મહેમાનોને જમાડે. ધ કુક વોઝ બિઝી વિથ હિઝ વર્ક
વેન ધ મહારાજા કેમ. કમ એટલે આવવું, એનું ભૂતકાળ છે અહીંયા કેમ. તો જ્યારે મહારાજા રસોડામાં આવ્યા ત્યારે રસોઈયો, કૂક એટલે રસોઈયો, એના કામમાં વ્યસ્ત હતો. કૂક વેલકમ્ડ માય લોર્ડ, આઈ એમ હેપી ટુ સી હિયર. આપણે મેં પહેલાં જ કહ્યું છે, લોર્ડ એટલે રાજાને માન આપવા માટે વપરાતો શબ્દ છે. તો રસોઈયો છે એ મહારાજાનું સ્વાગત કરે છે. વેલકમ્ડ માય લોર્ડ એટલે કે સ્વાગત છે મહારાજ. આઈ એમ હેપી ટુ સી યુ હિયર. હેપી એટલે ખુશ થયો, ટુ સી યુ તમને જોઈને, કે મહારાજ હું તમને અહીં જોઈને મને આનંદ થયો, હું ખુશ થયો. કિંગ સેઝ યોર ડિશિસ સ્મેલ રિયલી ગુડ. તારી વાનગીમાંથી એમ કે સરસ સુવાસ આવે છે. સ્મેલ એટલે સરસ, રિયલી ગુડ સારી સુવાસ આવે છે. કુક સેઝ થેન્ક યુ. રસોઈયો કહે છે કે આભાર મહારાજ. યોર મેજેસ્ટી એટલે મહારાજ. કિંગ સેઝ પોઇન્ટિંગ ટુ ધ સ્ક્રેપ્સ ઇન ધ બાસ્કેટ. વોટ ઇઝ ધેર ઇન ધ બાસ્કેટ. રાજા છે ટોપલીમાં જે નકામી વસ્તુઓ પડી હતી એની તરફ આંગળી કરીને, પોઇન્ટિંગ એટલે તે આંગળી કરીને રસોઈયાને પૂછે છે, વોટ ઇઝ ધેર ઇન ધ બાસ્કેટ. ટોપલીમાં શું છે. કુક સેઝ ધેટ ઇઝ વેજીટેબલ વેસ્ટ યોર મેજેસ્ટી. રસોઈયો જવાબ આપે છે કે મહારાજ તે નકામા શાકભાજી છે. આઈ વિલ થ્રો ઇટ અવે. અવે એટલે બહાર, હું તેને ફેંકી દઈશ. કિંગ સેઝ નો નો યુ કેન નોટ વેસ્ટ ઓલ ધ વેજીટેબલ્સ. રાજા કહે છે કે ના, તમે આ બધા શાકભાજીનો બગાડ ન કરી શકો. ફાઇન્ડ અ વે ટુ યુઝ ધેમ. ટુ યુઝ એટલે ઉપયોગ કરવો, ફાઇન્ડ અ વે એટલે શોધી કાઢવો. તમે એમ કે એનો ઉપયોગ કરવાની રીત શોધી કાઢો. કુક સેજ શ્યોરલી આઈ વિલ. શ્યોરલી એટલે ચોક્કસ. રસોઈયો કહે છે કે ચોક્કસ હું એવું કરીશ, એમ કે કંઈક રસ્તો શોધીશ. ધેન હવે જોઈએ આગળનો પેરેગ્રાફ. તો એમાં છે ધેન ધ કિંગ લેફ્ટ ધ કિચન. લેફ્ટ એટલે છોડી દીધું. પછી રાજાએ રસોડું છોડી દીધું એટલે કે ત્યાંથી ચાલ્યા ગયા. ધ કુક વોઝ વરીડ. ટુ વરી એટલે ચિંતા કરવી, એનું ભૂતકાળનું રૂપ છે અહીંયા વરીડ. તો હવે રસોઈયો ચિંતિત હતો. હી સ્ટેર્ડ એટ ધ સ્ક્રેપ્સ એન્ડ સ્ટાર્ટેડ થિંકિંગ. ટુ સ્ટેર એટલે કે એકી ટસે જોવું અથવા તાકીને જોવું. તો રસોઈયો છે એ જે સ્ક્રેપ્સ એટલે ટુકડા, શાકભાજીના નકામા ટુકડા હતા, નકામી વસ્તુઓ, એની તરફ એકી ટસે જોઈ રહ્યો હતો કે આનું શું કરવું. એન્ડ સ્ટાર્ટેડ થિંકિંગ એને વિચારવાનું શરૂ કર્યું. હી હેડ એન આઈડિયા. એને એક યુક્તિ સૂજી, એને એક વિચાર આવ્યો. હી ફર્સ્ટ વોશ્ડ ધ વેજીટેબલ્સ. સૌ પ્રથમ એને એ જે શાકભાજી હતા નકામા એને વોશ કરી લીધા, એને સાફ કરી લીધા. ધેન હી કટ ધ વેજીટેબલ્સ ઇન્ટુ લોંગ સ્ટ્રીપ્સ. લોંગ સ્ટ્રીપ્સ એટલે લાંબા ટુકડામાં. પછી એને એ શાકભાજીને લાંબા ટુકડામાં કાપી લીધા. હી પુટ ધેમ ઇન અ બિગ પોટ. પોટ એટલે વાસણ. આ જે લાંબા ટુકડા કરીને શાકભાજી કાપ્યા હતા એને એક મોટા વાસણમાં નાખ્યા. હી ગ્રાઉન્ડ સમ ફ્રેશ કોકોનટ, ગ્રીન ચીલીઝ એન્ડ ગાર્લિક ટુગેધર. અને પછી એણે શું કર્યું, તો ગ્રાઉન્ડ પીસી દીધું, ક્રશ કર્યું. કઈ કઈ વસ્તુઓ, તો ફ્રેશ કોકોનટ. કોકોનટ એટલે નારિયેળ, તાજું નારિયેળ ટોપરું જેને આપણે કહીએ છીએ તે. ગ્રીન ચીલીઝ એટલે લીલા મરચાં, અને ગાર્લિક એટલે લસણ. તો એને તાજું ટોપરું, લીલા મરચાં અને લસણનું મિશ્રણ તૈયાર કર્યું. હી એડેડ ધીસ પેસ્ટ ઇન્ટુ ધ વેજીટેબલ્સ. અને પછી આ જે એને પેસ્ટ તૈયાર કરી એ પેસ્ટ છે એને શાકભાજીમાં ઉમેરી. એડ એટલે ઉમેરવું. હી ધેન એડેડ સોલ્ટ ટુ. પછી એને એમાં મીઠું પણ ઉમેર્યું. હી એડેડ સમ વિપ્ડ કર્ડ ટુ ધ કરી. વિપ્ડ કર્ડ એટલે ફીણેલું
દહીં, કડ એટલે દહીં અને કરી એટલે અહીંયા એક પ્રકારનો રસો. તો એ રસો જે ગ્રેવી બનાવી હતી એની અંદર ફીણેલું દહીં ઉમેર્યું. હી ઓલ્સો પોર્ડ અ ફ્યુ સ્પૂનફુલ્સ ઓફ કોકોનટ ઓઇલ. પોર એટલે રેડવું, એનું ભૂતકાળ છે પોર્ડ. ફ્યુ એટલે થોડું, સ્પૂનફુલ્સ ઓફ કોકોનટ ઓઇલ એટલે કે કોકોનટ ઓઇલ એટલે કોપરેલ, નારિયેળનું તેલ. એને એમાં થોડી ચમચી કોકોનટ એટલે કે ટોપરાનું તેલ પણ રેડ્યું. હી ધેન ડેકોરેટેડ ધ ડીશ વિથ કરી લીવ્સ. પછી તેણે શણગારી ડીશને શેના વડે? કરી લીવ્સ એટલે મીઠા લીમડાના પાન વડે. ધ ન્યૂ ડીશ વોઝ રેડી. હવે નવી ડીશ તૈયાર હતી. હી સર્વડ ધ ડીશ ટુ ધ ગેસ્ટ. સર્વ એટલે પીરસવું. એમણે આ તૈયાર થયેલી વાનગી મહેમાનોને પીરસી. એવરી વન લાઇકડ ઇટ વેરી મચ. એવરી વન એટલે દરેક અથવા બધા. તો બધાને તે ખૂબ પસંદ આવી. ધ ગેસ્ટ સેઝ. બધા મહેમાનો બોલ્યા, વોટ ઇઝ ધ નેમ ઓફ ધીસ ડીશ? આ વાનગીનું નામ શું છે? હવે આ નવી બનાવેલી ડીશ જ્યારે મહેમાનોને પીરસી, બધાને તે ગમી. તો મહેમાનોએ પૂછ્યું કે આ વાનગી કઈ છે? ધ કુક વોઝ કન્ફ્યુઝડ. હવે રસોઈયો ગૂંચવાઈ ગયો. એને મનમાં વિચાર આવ્યો કે આનું નામ તો મેં આપ્યું નહોતું. કન્ફ્યુઝ એટલે ગૂંચવાઈ જવું. કુક સેઝ ધ નેમ ઓફ ધ ડીશ ઇઝ અવિયલ. ખચકાતા ખચકાતા તેનું નામ અવિયલ આપ્યું. એને બોલ્યો કે અવિયલ. હવે જોઈએ આગળનો પેરેગ્રાફ. અવિયલ બીકેમ ફેમસ ઓલ ઓવર કેરાલા. આ અવિયલ છે એ સમગ્ર કેરાલામાં ફેમસ એટલે પ્રખ્યાત થઈ, જાણીતી થઈ. એન્ડ જસ્ટ ઇમેજિન અને માત્ર કલ્પના કરો, ઇટ ઓલ કેમ ફ્રોમ અ બાસ્કેટ ઓફ વેસ્ટ. કે આ ક્યાંથી આવી? તો બાસ્કેટ ઓફ વેસ્ટ, વધેલી વસ્તુઓની ટોપલીમાંથી એમ કે આવી. ડુ યુ નો હુ ધ કુક વોઝ? શું તમને ખબર છે કે રસોઈયો કોણ હતો? ઇટ વોઝ ભીમ, વન ઓફ ધ પાંડવાસ. તે પાંડવોમાંનો એક ભીમ હતો. એન્ડ ધ કિંગ વોઝ કિંગ વિરાટા. અને જે મહારાજા હતા એમનું નામ હતું વિરાટ રાજા. પાંડવાસ વેર હાઇડિંગ ઇન હિઝ કિંગડમ. પાંડવો છે એ એમના રાજ્યમાં સંતાયા હતા. હાઇડિંગ એટલે સંતાયા હતા. એવિયલ ઇઝ ઓલ્સો પોપ્યુલર ઇન તમિલનાડુ. આ અવિયલ છે એ તમિલનાડુમાં પણ લોકપ્રિય છે. તો આ રીતે આ એક્ટિવિટી 4 ને આપણે સમજી લીધી.